નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અલ્તાફ ગઢાણી ડિફરન્ટ વિદ્યાપીઠ તળાજાની યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઉદ્દીપન એટલે શું, તેના પ્રકાર, સમાંગ ઉદ્દીપન અને વિષમાંગ ઉદ્દીપનના ઉપર ચર્ચા કરી હતી. ઉપરાંત આપણે વિષમાંગ ઉદ્દીપન છે એની અધિશોષણ સિદ્ધાંત જે છે એની સમજૂતી મેળવી હતી, જેમાં જૂનો અધિશોષણ સિદ્ધાંત અને આધુનિક અધિશોષણ સિદ્ધાંતની માહિતી મેળવી હતી. હવે જે આપણે વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો એ છે ઘન ઉદ્દીપકની અગત્યની લાક્ષણિકતાઓ જણાવો. છેલ્લા ટોપિકમાં આપણે ક્યાં પૂરું કર્યું હતું કે ભાઈ વિષમાંગ ઉદ્દીપન છે નો અધિશોષણ સિદ્ધાંત. એમાં મેં તમને કીધું હતું વિષમાંગ અધિશોષણમાં ઘન ઉદ્દીપકનો ઉપયોગ કરવાનો છે. એનો ઉપયોગ કરવાનો છે ઘન ઉદ્દીપકનો. હવે આ જે ઘન ઉદ્દીપક છે એ એની કઈ વિશેષતા છે, એની ખાસિયતો કઈ છે કે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ, કે ભાઈ એનો જ શા માટે ઉપયોગ કરીએ છીએ ઘન ઉદ્દીપકનો, કે ભાઈ એની કઈક ખાસિયત તો છે તો જ ઉપયોગ કરતા હશો આપણે. તો એની ખાસિયતો જોવાની છે, એની લાક્ષણિકતાઓ જોવાની છે. એમાંની પહેલી જે લાક્ષણિકતા છે વિદ્યાર્થી મિત્રો એ છે સક્રિયતા, એક્ટિવિટી. આપણે જે છે એને અંગ્રેજીમાં એક્ટિવિટી કહીએ. તો અહીંયા એમ કહે છે કે ભાઈ આ જે ઉદ્દીપક આપણે ઉપયોગમાં લઈએ છીએ એ મધ્યમ પ્રમાણમાં સક્રિય હોવો જોઈએ. તમને કઈ રીતે મધ્યમ પ્રમાણ એટલે કઈ રીતે? તો આપણે બધા જે છે જોયું તો વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન રાખો કે ભાઈ ઘન ઉદ્દીપક છે, બરાબર છે, એની સપાટી ઉપર પ્રક્રિયકો દાખલ થાય. વિદ્યાર્થી પ્રમાણ આપણે જોયું તો બરાબર છે. હવે એની સપાટી ઉપર આ પ્રક્રિયકો જોડાણ પામે, બરાબર છે. ધારો કે જે છે એની સપાટી ઉપર પ્રક્રિયકો જોડાણ, હવે એમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય. રાસાયણિક પ્રક્રિયાના અંતે આ જે છે પ્રક્રિયકો હેમાં ફેરવાના, નિપજમાં ફેરવાના, બરાબર. તો અહીંયા ઉદ્દીપક અને પ્રક્રિયક વચ્ચે કંઈક બોન્ડિંગ તો થયું છે, એમાં કંઈક જોડાણ થયું છે. તો આ જે જોડાણ છે ને આપણે રાસાયણિક અધિશોષણ કહીએ છીએ, બરાબર છે. તો આ જે જોડાણ થાય છે એ જોડાણ જે છે એને એની પ્રબળતા કહીએ, રાસાયણિક અધિશોષણની પ્રબળતા. તો આ જે પ્રબળતા છે મધ્યમ પ્રકારે હોવી જોઈએ એમ કહે છે. આ જે પ્રબળતા છે એ બહુ વધારે ન હોવી જોઈએ કે બહુ ઓછી ન હોવી જોઈએ. હવે એમ થાય બહુ ઓછી એનો મતલબ શું કે ભાઈ જોડાય જ નહીં, એની હારે જોડાણ જ ન પામે. જોડાણ ન પામે તો એમની વચ્ચે પ્રક્રિયા નહીં થાય, પ્રક્રિયા નહીં થાય તો નિપજ નહીં બને. શું થાય? પ્રક્રિયા કોઈ ન પડ્યા. તમને એમ થાય ખૂબ વધારે પ્રબળતાથી જોડાણ થાય તો શું થાય કે ભાઈ પ્રક્રિયકો આવે, અહીંયા જોડાણ છે, ખૂબ જ વધારે પ્રબળતાથી જોડાય, નિપજે બને. પરંતુ આ જે નિપજ જે છે એ આટલી પ્રબળતાથી જોડાઈ ગયા છે ઉદ્દીપક હારે, હવે એની સપાટી છોડીને જાતા નથી. સપાટી છોડીને જાય ન તો નવા પ્રક્રિયકો આવવાના નથી. એનો મતલબ જે ઉદ્દીપક લીધો એ તો વપરાઈ ગયો, નષ્ટ થઈ ગયો, એ હવે કઈ કામનો નથી. કારણ કે જે પ્રક્રિયકો દાખલ કર્યા હતા એની સપાટી રોકી લીધી, પ્રબળતાથી જોડાય, નિપજ બની પણ કાઈ કામ નહીં. તો મધ્યમ પ્રમાણે હોવા જોઈએ, એની હારે જોડાણ કરે, નિપજમાં ફેરવે, બહુ મજબૂતાઈથી જોડાયેલા હોવા જોઈએ નહીં. તો આ જે છે એની સક્રિયતા પર આધાર રાખે કે આ ઘન ઉદ્દીપક કેટલો સક્રિય છે, બરાબર છે. બહુ વધારે સક્રિય હોય તો મજબૂતાઈથી જોડાય, બહુ ઓછો હોય તો પ્રક્રિયા જ ન હોય. તો મધ્યમ પ્રમાણે સક્રિય હોવો જોઈએ. તો સક્રિયતા જે છે ક્યારે નક્કી થાય કે ભાઈ ઘન ઉદ્દીપક લીધા છે, મતલબ ઘન પદાર્થો લીધા છે. ઘન પદાર્થો મોટા ભાગે ધાતુ તત્વો હોય, ધાતુ તત્વો ડી વિભાગમાં હોય. કયા વિભાગમાં હોય? ડી વિભાગમાં. અને ડી વિભાગ જે છે એ સમૂહ 3 થી લઈને સમૂહ 12 સુધી હોય છે. સમૂહ 3 થી લઈને સમૂહ 12 જે છે ડી વિભાગના તત્વો કહેવાય. અને એમાં પણ સમૂહ 5 થી સમૂહ 11 તરફ તમે જાઓ આગળ, એમ જે છે એ એની સક્રિયતા વધે. એનો મતલબ સમૂહ 5 વાળા જે છે ઓછા સક્રિય હોય, સમૂહ 6, સમૂહ 7, સમૂહ 8, સમૂહ 9
9, સમૂહ 10, સમૂહ 11 જેમ આગળ વધતા જાવ એના જે તત્વો જે છે એ વધારે સક્રિય થતા જાય છે. તો આપણે એમ કહી શકીએ એની વચ્ચેના જે સમૂહના તત્વો હોય એમાં સારા ઉદ્દીપકનું કામ કરે છે, એની સક્રિયતા મધ્યમ પ્રમાણમાં હોય એમ આપણે કહી શકીએ છીએ. તો આ એની એક્ટિવિટી સક્રિયતા ઉપર આપણે વાત કરી હતી. હવે ઘન ઉદ્દીપકની એની પછીની જે અગત્યની લાક્ષણિકતા છે એ છે વિદ્યાર્થી મિત્રો વર્ણનાત્મકતા. ગુજરાતી શબ્દ જે છે એ તમને હજી સમજ નહીં આવે. વર્ણનાત્મકતા એટલે શું? તો એનો અંગ્રેજી શબ્દ છે બહુ સરળતાથી સમજાઈ જાય એવો છે, એ છે સિલેક્ટિવિટી. બરાબર છે? સિલેક્ટિવિટી. અને કે સાહેબ વર્ણનાત્મકતા એનો અર્થ શું થાય, એની વ્યાખ્યા હું તેની સમજૂતી આપો. આપણે એમ કહી શકીએ કે ભાઈ જ્યારે કોઈ એક રાસાયણિક પ્રક્રિયા એટલે પ્રક્રિયકમાંથી નિપજ બને, એની અંદર વધારે પડતા ઓપ્શન હોય. કઈ રીતે? કે પ્રક્રિયકો એક જ લીધા પણ એમાંથી અલગ અલગ પ્રકારની ઘણી બધી નિપજો બની શકતી. તો એવા સમયે કઈ નિપજ બનાવવી છે એ નિપજનો આધાર ઉદ્દીપક ઉપર રહે છે. તમને એમ કે હજી નથી સમજાવતો, એક્ઝામ્પલની રીતે સમજાવતો. ધારો કે આપણી પાસે પ્રક્રિયકો કાર્બન મોનોક્સાઇડ છે અને હાઇડ્રોજન છે. તમે જુઓ ત્રણે ત્રણ પ્રક્રિયાની અંદર આપણે પ્રક્રિયકો સરખા જ લીધા, કાર્બન મોનોક્સાઇડ, હાઇડ્રોજન. પણ આ બધાની નિપજ જુઓ તો આની અંદર મિથેન ને પાણી બને છે, આની અંદર જે છે એ આલ્કોહોલ બને છે જેને મિથેનોલ કહીએ, આની અંદર આલ્ડીહાઇડ બને છે. શું બને છે? તો તમે જોઈ શકો છો કે પ્રક્રિયકો સમાન લીધા છે પણ બધાના નિપજ જુદી જુદી મળે છે. નિપજ શું મળે છે? જુદી જુદી. તો આપણે એમ કહી શકીએ સમાન પ્રક્રિયકો લેવા છતાં અલગ અલગ પ્રકારની નિપજો બને. તો આ જે નિપજ બને છે એનો આધાર એના ઉદ્દીપક ઉપર રહેલો છે. એનો મતલબ જો નિકલ ઉદ્દીપક વાપર્યો હોય તો મિથેન બનશે. જો આપણે કોપર અને ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ અથવા તો ઝિંક ઓક્સાઇડ અને ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ નું મિશ્રણ લીધું હોય ઉદ્દીપક તરીકે તો આપણને જે છે મિથેનોલ મળશે. જો આપણે માત્ર કોપરનો ઉદ્દીપક તરીકે ઉપયોગ કર્યો હોય તાંબાનો તો આપણને જે છે એ ફોર્માલ્ડિહાઇડ અથવા તો આલ્ડીહાઇડ આપણને પ્રાપ્ત થાય છે. તો આપણે કહી શકીએ કે ભાઈ આપણી સિલેક્ટિવિટી નિપજ મેળવવા માટેનો આધાર કોના ઉપર રહે? ઉદ્દીપક ઉપર રહે. એને વર્ણનાત્મકતા કહેવાય કે ભાઈ જે નિપજ મેળવવી છે એનો આધાર એ આપણી ઉદ્દીપક ઉપર રહેલો હોય તો એને કહેવાય છે વર્ણનાત્મકતા કહીએ છે. તો આ બે જે છે અગત્યની લાક્ષણિકતાઓ છે ઘન ઉદ્દીપકની, જે નોટ ડાઉન કરી લો. વિદ્યાર્થી મિત્રો હવે પછીનો જે ટોપિક છે એ મોસ્ટ આઈએમપી ટોપિક છે, થિયરીની અંદર પૂછાઈ શકે એવો છે. એ છે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન એટલે શું અને ઝિયોલાઇટ વડે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન સમજાવો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા છે એના ઉદ્દીપનનો આધાર એ ઉદ્દીપકની છિદ્ર રચના અથવા તો એના જે કદ છે, છિદ્રોના કદ અથવા તો ઉદ્દીપકના આકાર ઉપર રહેલો છે કે ઉદ્દીપક કેવા પ્રકારનો આકાર ધરાવે છે એના પર રહેલો હોય તો આવા પ્રકારના ઉદ્દીપનને જે છે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કહેવાય. બહુ સામાન્ય વ્યાખ્યા છે કે ભાઈ જ્યારે ઉદ્દીપન ઘટનાનો આધાર ઉદ્દીપકનો આકાર, ઉદ્દીપકના આકાર, કદ તેમજ તેની છિદ્ર રચના ઉપર રહેલો હોય તો તેવા ઉદ્દીપનને આકાર
વર્ણાત્મક ઉદ્દીપન કહે છે. બરાબર છે. બહુ સિમ્પલ વ્યાખ્યા છે કે ભાઈ કોઈ પણ ઉદ્દીપક છે એ એના આકાર કેવા પ્રકારનો આકાર છે, ગોળ છે, ચોરસ છે, લંબગોળ છે, કેવો છે, એનું કદ કે ભાઈ એના કદ જે છે એના કણો જે છે નાના છે, મોટા છે, બરાબર છે, ખૂબ જ મોટા છે કે હાવ દાણાદાર સ્વરૂપે છે, એના ઉપર હવે એ જે લીધો છે ઘન પદાર્થ એમાં જે છિદ્ર છે આપણે બધા જાણો છો કે ભાઈ એમાં જે વધારે પડતા છિદ્રોની સંખ્યા વધારે હોય એને એ સારો ઉદ્દીપક કહેવાય. એની છિદ્ર રચના જે છે એના ઉપર રહેલો હોય તો એવા ઉદ્દીપનને કહેવાય છે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન. અને ઇન્ડસ્ટ્રીની અંદર ઉદ્યોગોમાં વિદ્યાર્થી મિત્રો ખાસ જે છે એ આનો આધાર રહેલો છે. એમાં પણ જે ઇમ્પોર્ટન્ટ છે જે બહુ જાણીતો છે ઉદ્યોગોની અંદર જે વપરાતો હોય એ છે જીઓલાઇટ. શું છે? જીઓલાઇટ. તો આપણે લખી શકીએ જીઓલાઇટ લાઇટ એ સારો આકાર વર્ણાત્મક ઉદ્દીપક છે. બરાબર. તો તમને કહેશે જીઓલાઇટ છે શું? બરાબર. જીઓલાઇટ એક પ્રકારનો ઘન પદાર્થ છે. કેવો છે? ઘન પદાર્થ છે. અને એની રચના જે છે એ મધપૂડા જેવી છે. કેવી રચના છે? મધપૂડા. મધપૂડો તમે જોયો હશે ને કે ભાઈ ઘન પદાર્થ હોય એમાં જે નાના છિદ્રો હોય. તો જીઓલાઇટ એ એક પ્રકારનો ઘન પદાર્થ છે અને એની રચના મધપૂડા જેવી છે. જો લખીએ આપણે એના માટે જીઓલાઇટ એ ઘન મધપૂડા જેવી રચના ધરાવે છે. બરોબર છે. હવે આપણે એના બંધારણ ઉપર જઈએ કે ભાઈ એ બંધારણ કઈ રીતનું ધરાવે, એમાં કયા કયા તત્વો છે કે ભાઈ એનો બનેલો છે. તો આપણે એમ કહી શકીએ જીઓલાઇટ એક પ્રકારનો એલ્યુમિનોસિલિકેટ છે. કેવો છે? એલ્યુમિનોસિલિકેટ. એ એક પ્રકારનો એલ્યુમિનોસિલિકેટ. તો તમને એમ થાય કે એલ્યુમિનોસિલિકેટ એટલે શું? તો તમે ધોરણ 11 ની અંદર એસ વિભાગના તત્વો ભણી ગયા છો. એની અંદર એલ્યુમિનોસિલિકેટની માહિતી આપેલી છે. સિલિકોનના સંયોજનો એમ કરીને છે એમાં એલ્યુમિનોસિલિકેટ છે. એલ્યુમિનોસિલિકેટ એટલે એવું હોય કે ભાઈ એમાં એલ્યુમિનિયમ, ઓક્સિજન અને સિલિકોન, એલ્યુમિનિયમ, ઓક્સિજન અને સિલિકોન એ ક્રમશઃ ગોઠવાય અને એક જે છે એ ત્રિપરિમાણીય જાળીદાર રચના બનાવે જેને એલ્યુમિનોસિલિકેટ કહેવાય. આપણે લખીએ એના ઉપર કે ભાઈ જે છે જીઓલાઇટમાં એલ્યુમિનિયમ, ઓક્સિજન, સિલિકોન એ ક્રમશઃ જોડાઈને એક જાળીદાર ત્રિપરિમાણીય રચના બનાવે છે જેને એલ્યુમિનોસિલિકેટ કહે છે. બરાબર છે. હવે આ જાળીદાર રચના છે એના કારણે જે છે એના ઘણા બધા ઉપયોગો થતા હોય છે. એમાંથી એનો જે મેઇન જે ઉપયોગ છે ને વિદ્યાર્થી મિત્રો એ છે ગેસોલિનમાંથી પેટ્રોલની બનાવટ. વિદ્યાર્થી મિત્રો આ એનો જે અગત્યનો ઉપયોગ છે એ છે ગેસોલિનમાંથી પેટ્રોલને બનાવટ. તો તમને એમ થાય કે ભાઈ કઈ રીતે? તો કે ભાઈ આપણે બધા જાણીએ છીએ કે ભાઈ ગેસોલિન એટલે શું? કે ભાઈ હાઇડ્રોકાર્બનનો બનેલો છે. એમાં ઘણા બધા
બધા પદાર્થ હોય કે ભાઈ એમાં ક્રૂડ હોય, કેરોસીન હોય, પેટ્રોલ હોય, ડીઝલ હોય, આ બધાનું મિશ્રણ હોય. શું હોય? મિશ્રણ. હવે એમાંથી આપણે પેટ્રોલ બનાવવો છે, એક પ્રકારનો ગેસોલિન જ કહેવાય. આપણે એમ કહી શકાય કે ભાઈ હાઇડ્રોકાર્બનમાંથી ગેસોલિન એટલે કે પેટ્રોલ ની બનાવટમાં જીઓલાઇટ એમાં પણ જીઓલાઇટના ઘણા બધા પ્રકાર છે. એમાંથી એક પ્રકાર છે ZSM5. આ ખાસ યાદ રાખજો. જીઓલાઇટના પણ ઘણા બધા પ્રકાર પડે. એમાંથી પણ આ જે છે જીઓલાઇટનો એક પ્રકાર છે ZSM5. જીઓલાઇટ ZSM5 નો ઉપયોગ થાય છે. બરાબર છે. તો આ જે છે એ આપણે જે છે જીઓલાઇટની આકાર વર્ણનાત્મક ઉદ્દીપનની વાત કરી. એમાં ZSM5 નો જે છે ઉપયોગ તમને અહીંયા આપી દીધો. બરાબર. તો આ તમે ભણી ગયા છો 10મા ધોરણની અંદર. હાઇડ્રોકાર્બનમાંથી પેટ્રોલ કઈ રીતે બનાવવાનું સમઘટીકરણ કહેવાય. એનું જે છે ઘણા બધા વિભાગમાં વિભાજન થાય અને જે છે આખું નિસ્યંદન દ્વારા જે છે એની અલગ અલગ ચેમ્બરમાં એના કેરોસીન અલગ પડી જાય છે, ડીઝલ અલગ પડી જાય છે, ક્રૂડ અલગ પડી જાય છે અને ડામર થઈ જાય. તો આ બધું અલગ અલગ થઈ જાય ને છેલ્લે પેટ્રોલ મળે. આ તમે 10માં ભણી ગયા છો. બરાબર છે. તો એમાં જે ઉપયોગ થાય છે ઉદ્દીપકનો એ છે ZSM5 જે જીઓલાઇટ છે. શું છે? જીઓલાઇટ છે. આ ખાસ યાદ રાખજો. વિદ્યાર્થી મિત્રો, કેટલાક અગત્યના જીઓલાઇટ સંયોજનો છે કે જેમાં જીઓલાઇટ નો ઉપયોગ થયો હોય. બરાબર છે. એવા સંયોજનો છે જેનો ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય છે રાસાયણિક પ્રક્રિયાની અંદર. એના નામ અને એના સૂત્રો જે છે અહીં આપ્યા છે એ તમને નીટ જેડબલઈ માટે ઉપયોગી થાય એવા છે. પહેલો છે એરિયોલાઇટ છે જેનું અહીંયા સંયોજન આપ્યું છે અને એક છે જેમેલિનાઇટ. જેમેલિનાઇટ અને એરિયોલાઇટમાં ડિફરન્સ શું છે, ફરક શું છે? તો એમ કહી શકીએ કે આની અંદર જે છે પોટેશિયમ અને મેગ્નેશિયમ ધાતુનો ઉપયોગ થાય છે, જ્યારે આની અંદર જે છે એ પોટેશિયમ અને મેગ્નેશિયમ ધાતુનો ઉપયોગ થતો નથી. એટલો ડિફરન્સ છે આની અંદર. ફાઉજાસાઇટ છે એક પ્રકારનો વિશાળ જે છે જીઓલાઇટ છે. મતલબ એમાં ઘણા બધા અસંખ્ય અણુઓનો ઉપયોગ થયો છે, જેમાં વપરાતા જે ધાતુ હોય, એલ્યુમિનિયમ છે, સિલિકોન છે, આ બધાનો વિશાળ પ્રમાણમાં ઉપયોગ થયો છે એમ કહી શકીએ. તેના સૂત્ર જો તમે લખી શકો, અહીંયા સોડિયમ 2 હતા તો અહીંયા 56 થઈ જાય છે. અહીંયા એલ્યુમિનો જે છે એ એના જે છે 2 અણુઓ હતા તો એ 56 અણુઓ છે. SiO2 સિલિકા છે એનું પ્રમાણ 136 અણુઓ થઈ જાય. પાણીનું પ્રમાણ વધી જાય છે. આપણે એમ કહી શકીએ કે ફાઉજાસાઇટ છે એ મોટો વિરાટ જે છે જીઓલાઇટ છે જેમાં અસંખ્ય વધારે પડતા અણુઓ આપ્યા છે. ZSM5 છે એનું અહીંયા જે છે એ સૂત્ર આપ્યું છે જેમાં x નું જે છે x ની સંખ્યા લઈ અને તમે અલગ અલગ પ્રકારના ZSM5 બનાવી શકો છો. એમાં પણ જો પેટ્રોલ માટે અલગ હોય, પછી ડીઝલ અથવા કોઈ પણ બીજા જે રાસાયણિક પદાર્થો છે એના માટે અલગ અલગ પ્રકારના ZSM5 બનાવી શકાય છે. લેન્ડે એ કરીને જે છે એની અંદર જે છે એનું સૂત્ર અહીંયા આપી દીધું છે. નોર્મલ મોટાભાગના સૂત્રો બધા સરખા જ છે, ખાલી એના અણુઓની સંખ્યા જે છે બદલાતી હશે. તો આ તમે નોટ ડાઉન કરી નાખજો. કામ આવે એવું છે, નીટ માટે, જેડબલઈ માટે કામ આવે એવા છે. બરોબર છે. ઉદ્દીપકની ક્રિયાવિધિ અને એના પ્રકાર એના ઉપર આપણે વાત કરવાની છે. બરોબર છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 4 રાસાયણિક ગતિકીની અંદર જે છે એ મેં તમને સમજૂતી આપી હતી કે ભાઈ ઉદ્દીપક કઈ રીતે કામ કરે છે. તો ભાઈ એમાં મેં તમને કીધું કે ભાઈ ઊર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષનો આલેખ દોરીએ તો એમાં પ્રક્રિયક છે એ પહેલા જે છે મધ્યવર્તી નિપજમાં ફેરવાય અને પછી જે છે અંતિમ નિપજમાં ફેરવાય. તો અહીંયા પ્રક્રિયકથી લઈને મધ્યવર્તી નિપજ સુધીની જે અંતર છે, બરાબર છે, અને એ માટે જે કા ઊર્જા વપરાય એને આપણે સક્રિયકરણ ઊર્જા કહેતા હતા. આ સમજૂતી જે છે અગાઉ મેં તમને આપી હતી કે ધારો કે પ્રક્રિયક છે, બરાબર છે, એ હેમાં ફેરવાય પહેલા મધ્યવર્તી નિપજમાં અને પછી હેમાં ફેરવાય અંતિમ નિપજ. તો અહીંથી તે અહીંયા સુધી મધ્યવર્તી નિપજ બનવા માટે જે કા ઊર્જા જોઈએ એને આપણે શું કહેતા હતા? સક્રિયકરણ ઊર્જા. તો એક રાસાયણિક પ્રક્રિયા હોય, ધારો કે હું તમને એક્ઝામ્પલ તરીકે
રીતે જ આવું એટલે પોટેશિયમ ક્લોરેટ લીધો આપણે KClO3 બરોબર એનું વિઘટન કરો તમે એને ગરમી આપો એટલે એ KCl બરોબર છે અને ઓક્સિજનમાં રૂપાંતરણ પામે પણ આ જે પેલા વેલા પ્રક્રિયા લીધી એમાં સક્રિયકરણ ઊર્જા વધારે હતી બરોબર છે એટલે એમાં સમય વધુ લાગતો હતો સમય કેવો લાગતો હતો વધુ લાગતો હતો વેગ ઘટતો હતો વેગ શું હતો વેગ બરોબર હવે આ જ પ્રક્રિયાની અંદર મેં ઉદ્દીપકનો ઉપયોગ કર્યો ધારો કે મેં MnO2 નો ઉપયોગ કર્યો તો આ જ પ્રક્રિયામાં નિપજ એની જ બની બરાબર છે પણ સક્રિયકરણ ઊર્જા જે હતી એ ઘટી ગઈ સમય ઘટી ગયો પ્રક્રિયાથી નિપજ તરફ બરાબર અને વેગ શું થયો વધી ગયો બરાબર છે તો MnO2 છે એને મેઇન કામ શું કર્યું કે પ્રક્રિયકની અંદર જે સક્રિયકરણ ઊર્જા હતી પ્રક્રિયાની અંદર જે સક્રિયકરણ ઊર્જા એમાં ઘટાડો તો ઉદ્દીપકનું જે મેઇન કામ છે ઉદ્દીપક એ રાસાયણિક પ્રક્રિયામાં સક્રિયકરણ ઊર્જા ઘટાડવાનું કાર્ય કરે છે બરોબર છે તો એનું મેઇન કાર્ય જે છે એ સક્રિયકરણ ઊર્જા એ ઘટાડે છે બરોબર છે હવે તમને એમ થાય સાહેબ સંતુલન અચળાંક ઉપર કઈ અસર પડે સંતુલન અચળાંક શું તો કે નિપજોની સાંદ્રતા એના છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા કે આપણે કહીએ ને સંતુલન અચળાંક શું કે KCl ની સાંદ્રતા O2 ની સાંદ્રતા એના છેદમાં જે છે એ કોની સાંદ્રતા KClO3 ની સાંદ્રતા બરોબર આપણે શું કહીએ છીએ સંતુલન અચળાંક તો સંતુલન અચળાંક જે છે એમાં કાંઈ અસર નહીં દર્શાવે એનો મતલબ પહેલા જેટલો KCl મળતો તો એટલો જ KCl મળશે જેટલો O2 મળતો તો એટલો જ O2 મળે જેટલો KCl3 લીધો તો એટલો જ લીધો તો MnO2 એ માત્ર ને માત્ર સમય ઉપર ફેરફાર કર્યો એ સાંદ્રતામાં કાંઈ અસર દર્શાવતો નથી યાદ રાખજો બરોબર છે તો અહીંયા સંતુલન અચળાંક એ કાંઈ અસર કરતો નથી આ હતી ઉદ્દીપકની ક્રિયા હવે એના પ્રકારની વાત કરીએ કે ઉદ્દીપક કેટલા પ્રકારના હોય તો કે ભાઈ એના બે પ્રકાર પડે એક પ્રકાર છે પ્રવર્ધક બરોબર છે અને એક છે વિષ ઉદ્દીપકીય વિષ હવે તમને પ્રવર્ધકો એટલે શું પ્રવર્ધકોની બહુ સિમ્પલ વ્યાખ્યા છે કે ભાઈ જે પદાર્થો ઉદ્દીપકની સક્રિયતા વધારે બરોબર છે તેને પ્રવર્ધકો કહે છે ખરેખર ઉદ્દીપકના પ્રકાર ના કહેવાય પરંતુ આ જે છે પ્રવર્ધકો એ એવા પદાર્થો છે જે ઉદ્દીપકને મદદરૂપ થાય છે આસિસ્ટન્ટ નું કામ કરે હવે કોઈ એક વ્યક્તિ કામ કરતો હોય એની પાસે ઘણા બધા કાર્ય હોય પણ હવે જોઈએ કે આસિસ્ટન્ટ રાખી તો એનું કામ અડધું થઈ જાય સરળ થઈ જાય બરોબર તો એની જે સક્રિયતા છે કામ કરવાની ક્ષમતા વધી જાય એ વધારે પડતું થોડું કામ કરી શકે બરોબર છે તો પ્રવર્ધકો છે એ શું કરે કે ભાઈ એની સક્રિયતા વધારે ઉદ્દીપકની શું કરે સક્રિયતામાં વધારો કરે એક્ઝામ્પલ તરીકે હું તમને વાત કરું તો કે ભાઈ હેબર વિધિથી એમોનિયા બનાવીએ જેમાં નાઇટ્રોજન હાઇડ્રોજન બેને લઈએ અને આપણને શું મળે એમોનિયા મળે છે બરોબર તો આમાં આપણે લોખંડ લેતા બરોબર લોખંડની હારોહાર મોલેબ્લેડમ કરીને પદાર્થ છે ઘન પદાર્થ એનો ઉપયોગ કરીએ એટલે મોલેબ્લેડમ શું કરીએ કે ભાઈ Fe નું કામ સરળ કરી નાખે Fe ની સક્રિયતા વધારી દે બરોબર છે તો મોલેબ્લેડમ જે છે એ પ્રવર્ધક તરીકે ઉપયોગમાં લઈ શકીએ છીએ હવે બીજી એક વ્યાખ્યા છે એ છે ઉદ્દીપકીય વિષ બરોબર જેને વિષ કહીએ વિષ એટલે ઝેર વિષ એટલે શું કહીએ સાદી ભાષામાં ઝેર તો
તો અહીંયા એ આ જ કામ કરે છે ઉદ્દીપકની ક્રિયા. શું કરે કે ભાઈ ઉદ્દીપકની સક્રિયતા ઘટાડી. તો જે પદાર્થો ઉદ્દીપકની સક્રિયતા ઘટાડે તેને ઉદ્દીપકીય વિષ કહે છે. બરાબર છે. તો હું તમને એક્ઝામ્પલ આપું તો એમાં એક છે સલ્ફર ડાયોક્સાઇડ માંથી સલ્ફર ટ્રાયોક્સાઇડ બનાવવાની જે વિધિ છે. બરાબર છે. આમાં પહેલા પ્લેટિનમ નો ઉપયોગ થતો. કોનો ઉપયોગ થતો હતો વિદ્યાર્થી મિત્રો? પ્લેટિનમ ધાતુ. પરંતુ આની અંદર ક્રોમિયમ અને આર્સેનિક. બરાબર. ક્રોમિયમ અને આર્સેનિક ની અશુદ્ધિઓ હતી. શું હતી? અશુદ્ધિ. તો આ ક્રોમિયમ અને આર્સેનિક ની અશુદ્ધિ આ પ્લેટિનમ ની સક્રિયતા ઘટાડે. સક્રિયતા શું પડે? ઘટાડે છે. બરાબર છે. હવે સક્રિયતા ઘટાડે એનો મતલબ ઉદ્દીપક જે છે એ જે સમય લે એનાથી ઓછો લેવો જોઈએ ને. ઉદ્દીપકનું કામ શું હોય કે ભાઈ એ ઝડપથી પ્રક્રિયા કરાવે. પરંતુ અહીંયા ઉલટું થતું હતું. કે આ પ્રક્રિયામાં જે સમય લાગતો તો એના કરતા વધારે સમય લાગતો. તો એ કોના કારણે થયું હતું કે ભાઈ ક્રોમિયમ અને આર્સેનિક. ક્રોમિયમ અને આર્સેનિક આનું કામ સરળ કરવાની બદલે શું કર્યું કે ભાઈ આનું કામ જે છે એ વધારે અથવા તો એની સક્રિયતા વધારે. બરાબર છે. તો આ જે ક્રોમિયમ અને આર્સેનિક જે છે જેની અશુદ્ધિઓ છે એ વિષનું કામ કરે છે. એટલે આ પ્લેટિનમને હટાવીને એની જગ્યાએ જે છે પછી અત્યારે હાલમાં આપણે વેનેડિયમ પેન્ટોક્સાઇડનો ઉપયોગ કરીએ છીએ. V2O5 જે છે એનો ઉપયોગ કેમ કરીએ છીએ તો કે ભાઈ એ જે છે એ આનાથી કઈ અસર પામતા નથી. બરાબર. એ એનાથી ઝડપથી કામ કરે છે. તો આ હતી ઉદ્દીપકની ક્રિયાવિધિ પર ઉદ્દીપક જે છે એ શું કામ કરે છે એનું જે છે આની અંદર પ્રક્રિયાની અંદર શું મહત્વ છે. બરાબર છે. અને ઉદ્દીપક જે છે એને અસર કરતા જે પદાર્થો છે એના પ્રકારની આપણે વાત કરી હતી. તો એ ઉદ્દીપકની ક્રિયાવિધિ અને તેના પ્રકારની સમજૂતી. તો વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.